સુરેન્દ્રનગરમાં ભાજપના સદસ્ય અભિયાનની શરૂઆત કરવામાં આવી। સુરેન્દ્રનગરમાંથી 2 લાખ લોકોને ભાજપની સદસ્યતા આપવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। ત્યારે ભાજપ કાર્યાલય નમોકમલમ ખાતે જિલ્લા પ્રભારી અને સાંસદની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સાથે સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખે પ્રદેશ દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ પૂર્ણ કરશે તેવો આત્મવિશ્વાસ પ્રગટ કર્યો છે। સુરેન્દ્રનગર નમો કમલમ ખાતે જે 2 તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સંગઠન પર્વમાં પ્રથમ પ્રાથમિક સભ્ય ભારતીય જનતા પાર્ટીના બનાવ્યા પછી આ કાર્યક્રમની શરૂઆત થઈ। કાલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આ ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રાથમિક સભ્ય બનાવ્યા। એવી જ રીતે આજે સુરેન્દ્રનગર ખાતે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરાને જિલ્લા અધ્યક્ષ તરીકે અહીંયા પ્રાથમિક સભ્ય બનાવ્યા। અને 2 તારીખથી જે ભારતભરમાં જે સદસ્યતા અભિયાનનું સંગઠન પર્વ શરૂઆત થઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ સંગઠન અને ચૂંટાયેલા મારા સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા કે સરપંચ સુધીના દરેક કાર્યકર્તામાં એવો જુસ્સા સાથે જે ભારતીય જનતા પાર્ટીને 100% પછી તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય કે સહકાર ક્ષેત્ર હોય, 100% આ પ્રજાએ, સુરેન્દ્રનગરની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી અને વિજય બનાવ્યો છે। એ વિજયના વિશ્વાસ સાથે એ પરિવારોને જે ભારતીય જનતા પાર્ટીને કાયમ માટે સપોર્ટર છે એ સપોર્ટરને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ આહવાનથી દરેક કાર્યકર્તા બૂથમાં સંસદથી લઈ અને સરપંચ સુધી દરેક બૂથમાં જઈ અને 6 તારીખથી 15 તારીખ સુધીમાં દરેક ઘરનો સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટી દરેકને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પ્રાથમિક સભ્ય બનાવશે। કેટલો લક્ષ્યાંક છે જિલ્લામાં? 2 લાખનો લક્ષ્યાંક છે। 100% અમે 2 લાખને લક્ષ્યાંકને બાદ પ્લસ કરીશું। કારણ કે જે સંસદ, ધારાસભ્ય, ચૂંટાયેલા મારું સંગઠન, બૂથના પ્રમુખો હોય, શક્તિ કેન્દ્રના સંયોજકો હોય, દરેક કાર્યકર્તાઓ જે ઉત્સાહથી જે ભાગ લઈ રહ્યા છે અને જે ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે એ 100% સમય મર્યાદા પહેલાં અમે 2 લાખને લક્ષ્યાંકને પાર કરીશું। આજે સુરેન્દ્રનગર મધ્યે જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં આજે જિલ્લા સંગઠનના પ્રમુખ માનનીય હિતેન્દ્રસિંહ ચૌહાણે મને એક સંસદ તરીકે આજે સભ્ય બનાવી ભારતીય જનતા પાર્ટીના અને અભિયાનની શરૂઆત કરી છે। ત્યારે 2 તારીખે જે શરૂ થયેલા સદસ્યતા અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રથમ સભ્ય બન્યા છે। ત્યારબાદ ગુજરાતના સીએમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને બનાવ્યા છે અને આજે દરેક જિલ્લામાં દરેક સાંસદના અધ્યક્ષ સ્થાને આ અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે આ જિલ્લા ગુજરાતને આપેલા 2 લાખના ટાર્ગેટને પાર કરવામાં અમને કોઈ મુસીબત પડવાની નથી અને અમને વિશ્વાસ છે કે જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને દેશમાં આદરણીય વડાપ્રધાન શાસન કરી રહ્યા છે ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એક અનેરો ઉત્સાહ જેવું વાતાવરણ છે। ત્યારે અમે આ ટાર્ગેટને ચોક્કસ પાર કરી અને જિલ્લામાં અમને આપેલા ટાર્ગેટને પાર કરીશું। કયા પ્રશ્નોને લઈને તમે સદસ્યતા માટે જાશો લોકો બાદ? ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતમાં જે શાંતિનો માહોલ છે, ગુજરાતમાં જે વિવિધ યોજનાઓ થકી લોકોને સુખ સમૃદ્ધિ મળી રહી છે અને કેન્દ્રમાં જે રીતે અત્યારે શાંતિનું વાતાવરણ આદરણીય વડાપ્રધાનના શાસન પછીનું છે ત્યારે આ બધા જ મુદ્દાઓ લોકોને સ્પર્શતા છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે। બસ ઉભા રહેજો।